ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ 7 નવેમ્બરે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સમગ્ર રાજ્યમાં ભવ્ય સમૂહગાન યોજવાનો નિર્ણય કર્યો છે। સવારે 10 વાગે એક સાથે શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ તેમજ જાહેર સ્થળોએ વંદે માતરમનું ગાન ફરજિયાત રીતે કરવામાં આવશે। વંદે માતરમનું ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, ત્યારે મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર સ્થિત વિધાનસભા પરિસરમાં યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમ દરમિયાન વંદે માતરમના મૂળ સ્વરૂપનું ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, ત્યારે દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં પણ સમૂહગાન થશે। વંદે માતરમ મૂળ સ્વરૂપમાં સમૂહગાન કરવાનો કાર્યક્રમ એ કદાચ પહેલીવાર આ પ્રકારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે। આપણા માટે આનંદની વાત છે કે વંદે માતરમ 150 વર્ષ અને એ પ્રકારે વિશિષ્ટ રીતે લોકોને જોડવાનું કામ સહકારી તમામ સંસ્થાઓ, સેવા સહકારી મંડળીઓમાં પણ આ પ્રકારે 7મી તારીખે આ કાર્યક્રમ થવાનો છે। જિલ્લા કક્ષાની કચેરીઓમાં 10 થી 10:30 સુધીમાં ગમે ત્યારે પોતપોતાની અનુકૂળતાએ એ કાર્યક્રમ થવાનો છે અને હું રાજ્યના તમામ લોકોને સરકાર વતી વિનંતી કરું છું કે આ આપણું ગાન છે। વંદે માતરમના 150 વર્ષ થવા એમને સન્માન આપવાનું મૂળ રૂપમાં સમૂહગાન ખૂબ મોટું કામમાં આપણે સૌ સાથે જોડાઈએ।